50 હપ્તાની અંદર ભરવાનું છે એ મુલત સતત ચાલુ રાખવામાં આવ્યો છે કે આપણો પરિવારનો વીમો જે છે એ તમને વગર ઇન્ટરેસ્ટે 25,000 રૂપિયા સુધીનું પ્રીમિયમ જે છે એ પ્રીમિયમ તમને વગર ઇન્ટરેસ્ટે આપવામાં આવે છે, જે 12 મહિનાની અંદર તમારે કવર કરવામાં આવે છે. અને બીજી વસ્તુ કે લોનની લિમિટ જે છે એ 7 લાખ રૂપિયાની છે અને એનું ઇન્ટરેસ્ટ જે હતું એ 6.5 નજીવા ઇન્ટરેસ્ટે આપવામાં આવતું હતું, પણ એનાથી પણ ઓછા દરે હવે પછી આપવાનું સૂચન કરવામાં આવેલું છે. અને બાકીના જે લાભો જે છે એ યથાવત રાખવામાં. આજરોજ આપણા 57મી વાર્ષિક સાધારણ સભા મ્યુચ્યુઅલ કોઓપરેટિવ સોસાયટી મંડળીની થવા જઈ રહી છે અને એની અંદર દર વર્ષે થાય છે તેમ અમારા 1900 જેટલા મેમ્બરો છે અને એના માટે દરેક કાર્યસૂચિ પ્રસારિત કરવામાં આવે છે, જાણકારી આપવામાં આવે છે અને નવી કમિટીની નિમણૂક કે નવા નીતિ નિયમો જે છે એ બહાર પાડવામાં આવે છે. તો આજ રોજ પણ એનું આયોજન થયું હતું. એની અંદર ખાસી મોટી સંખ્યાની અંદર દરેક સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને એનો વાર્ષિક અહેવાલ જે છે એ બહાર પાડીને એનું સંચાલન કરવામાં આવે છે અને એની અંદર સભાસદોને મળતા લાભો જે છે એની અંદર પણ કેટલાક ફેરફારો કરવામાં આવે છે. એ ફેરફારો પણ અત્યારે અહીંયા કરવામાં આવેલા છે ને આ વર્ષે પણ આ સભાની અંદર પણ કેટલાક અધિકારી વર્ગો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, જેમાં આપણા આસિસ્ટન્ટ એજ્યુકેશન ડાયરેક્ટર સર પરિતોષજી અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર બીબી પાટીલજી, શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ ભંડારીજી, ડૉક્ટર વિજય પરમારજી અને તમામ સભાસદો ઉપસ્થિત રહી છે.